પ્રમુખ સ્વામી રોજના 3 ગામ, 3 ઘર, 3 ખાટલા, ઘણીવાર ગમાણમાં પણ સૂઈ રહ્યા છે, રેતીમાં પણ સૂઈ રહ્યા છે. આ પ્રમુખ સ્વામી હું કહું છું, જેની તમે મૂર્તિ આરતી આપણે ઉતારે, ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. ટ્રેનની પાછળ દોડતા જોયા છે, ટ્રેન પકડવા. કોઈક એમના ચંપલ પકડવા જાય, સ્વામી કે તું તારા ચંપલ પકડ, હું મારા ચંપલ પકડીને દોડીશ. ટ્રેન પકડવા પણ પ્રમુખ સ્વામી આવી રીતના એમની લાઈફ કાઢી છે. હવે હું તમને એ કહું છું, ટાઈમ કેવો આપ્યો છે કે આ બાજુ જમવા બેઠા છે, ભર બપોર 2:30 વાગે, અને પેલો હરિભક્ત આવે છે ને સ્વામીને કહે છે કે સ્વામી તમે મારે ઘરે પધરામણી આવવાનું હતું. સ્વામી કે અમે તારે ઘરે પધરામણી જઈ આવ્યા. તો પેલો કે પણ બાપા હું નતો ને. લે અરે ડફોડ, તારા ઘરે જવાનું હતું, તું તો આવી ગયો અહીંયા. એ કે હું નતો ને, હું હોઉં ને એમાં આવો તમે. પત્તર મૂકેલું છે, સ્વામી પત્તરમાં ખાવાનું મૂક્યા વગર હાથ ધોઈને ઊભા થઈને એની ઘરે ખાલી બીજી વાર પધરામણી ગયા, એને રાજી કરવા ટાઈમ કાઢ્યો છે. આ જ સેટેલાઇટ મંદિરની પ્રતિષ્ઠા હતી. અહીંયા 10,000 હરિભક્તો બેઠા હતા અને સ્વામી સ્ટેજ ઉપર હતા. 2001ની સાલની હું વાત કરું છું. તે વખતે સ્વામીની તબિયત નરમ હતી, બીમાર હતા. સ્વામી આવે કે નહીં એ પ્રશ્ન હતો. ભર તાવ સ્વામી આવેલા. કોકે શંભુસિંહ, હું કહી દઉં, આપણા હરિભક્ત, એમણે ખાલી સ્વામીને ચિઠ્ઠી લખી હતી. એમની બીજી ભાવનાય નથી. જૂના હરિભક્ત, એમને એવું કીધું કે સ્વામી તમે ચાલુ સભામાં ચિઠ્ઠી ગઈ છે, ચિઠ્ઠી, કોઈ આમંત્રણ નિમંત્રણ, હાથમાં નાળિયેર લઈને આવે, 10 જણ આવે ને વાત કરે કે તમે સભા કરો, કથા કરો કે પધરામણી કરો, એવું નહીં. ચિઠ્ઠી જે મને ખબર નથી. અને તે વખતે એમને ચિઠ્ઠીમાં એટલું જ લખ્યું હતું કે સ્વામી તમે જ્યાં બેઠા છો એની પાછળની આ સોસાયટી, આ જ સોસાયટી, એમાં મારું ઘર આવે છે, તમે ત્યાં દ્રષ્ટિ કરજો. બસ. કેવો સ્વામીએ સમય કાઢ્યો છે. ઓલવેઝ એક્સીડ એક્સપેક્ટેશન. દ્રષ્ટિ માંગી છે. અને સ્વામી બીમાર હોવા છતાં જેવા ઉતર્યા ને, પાછું મને કાંઈ નહોતું કીધું, કારણ સ્વામીને ખબર છે કે તો હું ના પાડે કે નથી જવું. ગાડીમાં બેઠા, સ્વામી કે હવે ગાડી આમ લઈ લો, પેલી સોસાયટીમાં પાછળ લઈ જાઓ. મેં કહ્યું ક્યાં બાપા? સ્વામી કે શંભુસિંહને ત્યાં જવું છે. અને અમે ત્યાં ગયા. એ સોસાયટી વાળા કેટલાય બારે ઉભા હતા, એ સ્વામિનારાયણ ન હોય, અને પ્રમુખ સ્વામીની ગાડી ગઈ. અમે શંભુસિંહના ઘરે ગયા ને ત્યારે ઘર લોક, મોટું તાળું, કારણ કે આખું કુટુંબ અહીંયા આવ્યું હતું. લે એના વગર સ્વામી ગયા. મેં કહ્યું બાપા અહીંયા કોઈ છે જ નહીં, કુટુંબ તો અહીંયા જ છે. એ લોકોને ખબર નથી કે પ્રમુખ સ્વામી અહીંયા આવ્યા છે. ગુરુનું લક્ષણ તો જુઓ. ભક્તનો ખાલી વેણ આવે ને એના ઉપર એ ભક્તનો સંકલ્પ પૂરો કરે છે, કે ભક્ત પાસે પોતાના સંકલ્પ પૂરા કરાવે એવું નહીં. અને ત્યાં ગયા અને સ્વામી મને કે જો કોઈક એકાદ બારી ખુલ્લી છે, અને એક થોડીક બારી ખુલ્લી હતી. સ્વામીએ બારી ખુલ્લી હતી, એમાંથી સ્વામીએ પુષ્પ નાખ્યા અને સ્વામી કે જય હો શંભુસિંહની. શંભુસિંહની જય બોલાવીને પછી સ્વામી ગયા ને, ત્યારે શંભુસિંહના આખું કુટુંબ ને બધા પાછા ગયા. તો બધા કે પ્રમુખ સ્વામી કે હોય નહીં ને. એ કે પ્રમુખ સ્વામી આવી ગયા, હોય નહીં કે તમારા ઘરે આવી ગયા. શંભુસિંહને આંસુ માય નહીં કે મારા ગુરુને ખાલી એક ચબરખી લખું અને મારા ઘરમાં જઈને પુષ્પ પધરાવી આવે. અહીંનો પ્રસંગ છે ટાઈમ. લવ is a verb, ક્રિયાપદ છે. It's not a noun. સ્વામીએ ક્યારેય શંભુસિંહને એવું નથી કહ્યું કે હું તને ચાહું છું, પણ ક્યારેય એ ભૂલી શકે પ્રમુખ સ્વામીનો પ્રેમ? અરે તમે ને હું તો સાધુ છું. વારે વારે જેમ તમે કહ્યું ને સુપરમેનની વાગે, પ્રમુખ સ્વામીના પ્રસંગો જોઈ જોઈને અમે શીખીએ છીએ. પણ અમે પણ ક્યાંય નબળા પડી જઈએ. હું એક પ્રસંગ નિષ્કપટ ભાવે જાહેરમાં કહેવાય, વાંધો નથી, કારણ કે જો પ્રેરણા મળતી હોય તો. નામ નહીં દઉં, પણ હું કહું છું કે અમે ગાંધીનગર હતા, બાપા બેઠા હતા, અને મુલાકાતની અંદર ઘણા બધા હરિભક્તો આવતા હોય ને વારા ફરતી. સ્વામી બધાને વાતચીત કરે, કોઈકની વાત કરે, કોઈકની જોડે કંઈક પ્રશ્ન હોય, એક એક નાનો પ્રશ્ન જ હોય કે મારે આ પ્રશ્ન છે, બધું સ્વામી આશીર્વાદ આપતા. તો એમાં હું બારે ગયો, અને બારે જે મોટી લાઈન હતી ને એમાં એક બહુ મોટા સારા માણસ હતા. માણસ સારા પણ બહુ લપિયા. અને એ મને ખબર હતી કે મને જોશે ને તો એટલા ચોટશે નહીં, ઘણા ગુંદાના બિયા જેવા હોય. અહીંથી ગોળ તો અહીંયા આ પ્રશ્ન પતે ત્રીજો અને ચોથો, અને અડધો કલાક ફ્લેટ નહીં કલાક જાય. એટલે હું મૂંઝાઈ ગયો કે જો મને જોશે ને તો મને ચોટશે જ.
એટલે હું તમને ઉપદેશ આપું છું, પણ મારી નબળાઈ છે એટલે હું કહું છું. હું ત્યાંથી ગભરાઈને પાછો અંદર આવી ગયો. મેં કહ્યું જો હવે આ મને જોશે તો પતી ગયો. બરાબર. એટલે હું સ્વામીની મુલાકાત ચાલતી હતી ત્યાં હું આવી ગયો, અને સ્વામી બધાને મુલાકાત આપતા હતા. હવે સ્વામી મારી સામે જોતા હતા કે નહીં મને ખબર જ નથી. એ રૂમની અંદર વિવેક સાગર સ્વામી હતા, મોટા બીજા સંત, વડીલ સંત છે, એ પણ બહુ મોટા સંત. એટલે હું એમને કહેવા ગયો કે પેલા આવ્યા છે, તો વિવેક સાગર કે ઓ બાપરે કે હું નહીં, એમ કરીને અમે અંદર અંદર ચર્ચા કરતા હતા. મોટી રૂમ છે, દિવાલને અડીને અમે ચર્ચા કરતા હતા. એટલે અમારી એક્શન જોઈ હું આમ કહેતો હતો કે આમ, વિવેક સાગર કે ના, અને સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. અમે કોઈ વાત નથી કરી, બાપાને તો કીધું નથી. એટલા બધા પ્રમુખ સ્વામી હશે ને એટલા બધા પ્રમુખ સ્વામી હશે. રાહુલ સ્વામી બાજુમાં હતા, બધા હરિભક્તો ચાલતું હતું. બધા હરિભક્તોને લાગ્યું આ કેમ બહુ હસે છે પ્રમુખ સ્વામી. જો સત્પુરુષ છે ને અંતર્યામી છે, સ્વભાવ પારખે છે, વાત ઊંડાણથી જાણે છે. એટલા બધા હસવા લાગ્યા ને પછી હું એકદમ નજીક ગયો. પછી સ્વામી એકદમ હાથ આમ લાંબો કર્યો મને. પછી સ્વામીએ પેલાનું નામ દીધું. સ્વામી કે આવ્યા છે ને તમે ચિંતા ના કરતા, હું સાચવી લઈશ. લે આ પ્રમુખ સ્વામી છે, આવી જાઓ. ગમે તેવો હું શું કહું છે ને, આમ પીએચડી હોય ને લપમાં, તોય પ્રમુખ સ્વામી જોડે ઇઝ ઓકે. આપણે નથી, આપણું હૃદય છે ને ટૂંકું છે, સંકોચિત છે. લુક એટ સ્વામી. કોઈ પણ વ્યક્તિ માટે, નાનામાં નાની વ્યક્તિ માટે સ્વામી સમય કાઢે છે. ગીવ ટાઈમ ટુ યોર ફેમિલી. તમે દુનિયાની અપોઇન્ટમેન્ટ માટે તમે ટાઈમ આપો છો. મારે આજની વિનંતી એ છે, પ્રમુખ સ્વામીના હૃદયમાં પ્રવેશ કરવો હોય તો તમારા મિત્રો, કુટુંબી બધા માટે ટાઈમ આપજો. નંબર 1. બીજી હું વાત કરું છું, ખાલી આટલી વાત પૂરતી નથી. ટાઈમ. સેકન્ડ, યુ મસ્ટ કેર એન્ડ કમ્પેશન. કેર કેવી રીતના? ફરી કે કરવાનું કે હું તારી કાળજી રાખીશ, કાળજી રાખીશ, કાળજી રાખીશ. પેલો ઠોઠો કરીને મરી જાય ને તો પાણી ના લાવે, એવું ના ચાલે ને. કાગળો લખીને, અત્યારે તો ફેશન થઈ ગઈ છે ને, પાછા બોરોડ મેસેજીસ પકડાઈ દેવાના, પોતાનો તો હોય જ નહીં. એટલે ભાઈ સાહેબ મેસેજ ફોરવર્ડ કરવાનું બંધ કરો. એના કરતા 2 વાક્ય તમારા સાચા કહો, દિલના હૃદયના અસર કરશે. કેર અને કમ્પેશન. કેર અને કમ્પેશન એટલે શું? પ્રમુખ સ્વામીની ભૂમિકા હું કહું છું, નાની વાત નથી. કાળજી અને કરુણા. જયદીપ બોમ્બેનો નાનો બાળક તે વખતે ઘરમાં પ્રશ્ન, અને ઘરમાં પ્રશ્ન એટલે એને ભણવું, આગળ કરવું, એને સંગીત કરવું, ને એ બધી દ્વિધા ચાલ્યા કરે. ખૂબ મૂંઝાય. એકવાર સ્વામીશ્રી બધા સંતો હરિભક્તો જોડે પાણીમાં સ્નાન કરતા હશે, અને જયદીપને કીધું કે ભાઈ તું પણ આવ. એ કે બાપા મને તરતા નથી આવડતું. સ્વામી કે તું ચિંતા ના કર, તું આવ, મને તરતાય આવડે છે ને તાળતાય આવડે છે, તું આવ નીચે. નાના છોકરાને તરતા શીખવાડી શકે બહારનો છોકરો છે, ને તરવાનું ટ્રેનિંગ, સ્વિમિંગ કોચિંગ પ્રમુખ સ્વામી આપી શકે. કેટલી નાનામાં નાની નીડ છે, એમનો રોલ નથી. પણ આ બધી પ્રવૃત્તિ, સત્સંગ, ભજન, ભક્તિ ઉપરાંત પણ નાનામાં નાની કાળજી. ભાઈ કાકા આવ્યા હોય, વડીલ હરિભક્ત, સ્વામી કે આજે ગલકાના ભજીયા કરજો. કેમ કે ભાઈ કાકાને ભાવે છે. જેને અથાણું ન ભાવતો હોય, સ્વામી કે નહીં પીરસતા, એને નહીં ફાવે. કોને કેરી નથી ફાવતી, કોને બટાકા નથી ફાવતા, એ પ્રમુખ સ્વામી જાણે. આપણે તો બીજાનું જે થવું હોય થાય, મને શું ફાવે છે. જોજો લગ્નમાં જાઓ તમે, અને લગ્નમાં તમારે કોઈ પણ આઈટમ ખૂટાડવી હોય ને, ખાલી જઈને તમારે કહેવાનું કે બાસુદી ખૂટવા આવી છે, તો બધા એમને જઈને વાટકી ભરી આવશે. ભાઈ ખૂટે જ હોય, એ ડબાક પી જાય, અને અરે ભાઈ રહેવા દો, અમે ગયા નથી, આ તો મેં સાંભળેલી વાત છે. પછી તમને એવું ના લાગે આ સાધુઓ ક્યાંથી અંદર ચડી ગયા. આટલું જ છે સાયકોલોજી. તમે જો ખાલી એટલું જ કે વાસુદી ખૂટવાની, એની પછી ડટપટ પટપટ પી આવે છે. એટલે હું એટલું કહું છું, આપણું માઇન્ડ તો જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાનું સંતની પણ વાત એ પોતે જાણતા હોય. અમારા અનુભવ અમે તમને શું કહી શકીએ? વોટ કેન આઈ ટેલ યુ? કેટલાય સંતો છે, અમને ખબર છે કે કદાચ બીમાર પડ્યા હોય તો સ્વામીએ એની સેવા કરી હોય, ગુરુએ એની સેવા કરી હોય. એવા સંતો કે જેને પ્રમુખ સ્વામીને હજુ એકવાર હાથે પાણી પણ ના આપ્યું હોય, અને પ્રમુખ સ્વામી એનું માથું દાબ્યું હોય બીમારમાં. આવો આવો મેદાનમાં લઈ આવો એક ગુરુ. એક ભાઈએ, આપણે કોઈની નિંદા નથી કરવી, પણ એને કીધું હતું કે એક ગુરુ, એને અદ્ભુત વાત લખી છે સેવા ઉપર.
એકદમ તાર્કિક પ્રવચનો હોય કે સેવા કરવી જોઈએ, પરોપકાર કરવો જોઈએ, પણ એનું જીવન વાંચ્યું ત્યારે એને એક વાર પણ ઊભા થઈને કોઈને પાણીનો પ્યાલો આપ્યો નથી. ઇટ ડઝન્ટ વર્ક. લવ ઇઝ અ વર્બ, નોટ અ નાઉન. એટલી મનમાં ક્લેરિટી રાખવી જોઈએ. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ, હું તમને વાત કરું કે સ્વામીની કુશળતા, એમની કાળજી કેટલી બધી હોય છે કે નાનામાં નાનો કોઈ વ્યક્તિ હોય, ધારો કે તમે જો બોમ્બેમાં યશવંત જેઠવા બાપુજી ધામમાં ગયા, માતા ગરીબ, એક ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહે, ભણવાના પૈસા નહીં, સ્વામી ભણાવે, વાત કરે, સાચવે, રાખે, વ્યવસ્થા કરી. એક સમય એવો આવ્યો, એ આઈપીએસ ઓફિસર થઈને અત્યારે ત્યાં ઓરિસ્સાની અંદર જબરજસ્ત સેવા કરે છે. અને નક્સલવાદી સામે કામ કરવા માટે એને ભારત સરકારે એવોર્ડ આપ્યો છે. અને અત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને ક્રિમિનોલોજી ઉપર પોતે પીએચડી કરે છે. એ બધો જ આભાર અત્યારે જીવમાંથી પ્રમુખ સ્વામીનો માને છે. કેમ? કાળજી. લવ હેઝ ટુ બી શોન. એક્શનમાં તમારે કરવું પડે. અરે નાની વાત પણ કોઈ સ્વામીને કહી ગયું હોય ને, નાની વાત, લંડનની અંદર રાતના 2:30 વાગે પ્રમુખ સ્વામી ખાટલામાં બેસીને પ્રાર્થના કરતા હતા. નારાયણચરણ સ્વામી જાગી ગયા અને સ્વામી એકદમ આમ સુવા ગયા, તરત પાછળ હાથ મૂક્યો તો સ્વામી કે કેમ અત્યારે જાગી ગયા સેવક? તો સામે સેવકે પૂછ્યું કે બાપા આપ કેમ જાગો છો ને આપ કેમ રાતના 2:30 વાગે પ્રાર્થના કરો? સ્વામીએ જો 2 વાત કરી. સ્વામી કે અમને, લંડન હતા, સ્વામી કે અમને સમાચાર મળ્યા છે કે દેશની અંદર વરસાદ નથી અને આટલા બધા ગરીબો, ખેડૂતો અને લોકો દુઃખી થાય, તો અમે રાતના શાંતિનો સમય છે એટલે રાતના મહારાજને પ્રાર્થના કરતા હતા કે ભારતમાં વરસાદ પડે. 2-3 વાર ફરી વાર આવું બન્યું અને પૂછ્યું કે બાપા આવું વારંવાર આપ જાગો છો? પછી પ્રમુખ સ્વામી શું કીધું કે દિવસ દરમિયાન જે હરિભક્તો અમને પ્રશ્ન કાંઈ કહી અને મૂકીને ગયા હોય, તો રાતે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ બધા પ્રશ્ન એના હલ થાય ને ભગવાન એના સંકલ્પ પૂરો કરે. લે, આપણે તો આપણો મોટો પ્રશ્ન પ્રમુખ સ્વામીના ખોડામાં મૂકીને જતા રહીએ અને એ રાત જાગે. જો કાળજી, જો પ્રેમ, અને કેટલી બધી સાહજિકતા. હરદ્વારમાં અમે હતા અને એક અમારા સંત પરમેશ્વર સ્વામી, એને એક્સિડન્ટ થયો, એ પડી ગયા. હવે એની સેવામાં કોણ રહે? બધાએ જ હરદ્વારથી અમારે ત્યાં કેદારનાથ, બદ્રીનાથ બધે જવાનું હતું. 350 સંતો અમારા જેવા જુવાનિયા. હજુ તો કોઈ બોલે ને પેલા પ્રમુખ સ્વામી શું કે અમારા ગુરુ એ કે તમે બધા શાંતિથી યાત્રા કરવા જાઓ, હું તો અગાઉ જઈ આવ્યો છું, હું આની સેવામાં રહીશ. લઈ આવો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને અત્યારે હું તમને આગળ કહું છું ને એટલે અમે લાગણી પ્રધાન થઈએ છીએ. આ બધું અમે નજર સમક્ષ જોયું છે. કહેવાની વાત નથી કે કરવાની વાત. પ્રમુખ સ્વામી જે કાળજી રાખી છે, સ્વામી કોઈની પણ વાતની અંદર નાનામાં નાનો હોય એની સેવા કરી છે. અરે કોઈને ઘૃણા હોય ને, એકવાર સ્વામી પધરામણી કરવા જતા હતા પ્રમુખ સ્વામી, અને ઘણીવાર કેવું હોય, અમારા હરિભક્તો સંતોને એવો આગ્રહ ના હોય, પણ એક ઘરમાંથી બીજા ઘરમાં જવાનું હોય તો કોકના ઘરમાંથી પસાર થવું પડે. એ ઘર સત્સંગી હોય પણ નહીં. અને એમાં પ્રમુખ સ્વામી એક ઘરમાંથી પસાર થતા હશે અને એ ઘરની અંદર જે બેન રહેતા હશે એ સખત સ્વામિનારાયણના વિરોધી, પણ એ રોટલો પેલું કરતા હશે, આપણે શું કે ને, રોટલો બનાવતા હશે અને રોટલો એને તાવડી ઉપર નાખ્યો અને હજુ તો ચૂલો ચાલુ, રોટલો તાવડી ઉપર, અને બાપા પસાર થવાના છે એટલે કોકે હોહા હોહા કરીને બેનને બીજી રૂમમાં મૂકી દીધા. લે, હવે એનો જીવ ક્યાં હતો? રોટલામાં હોય ને. અને પ્રમુખ સ્વામી ખાલી ઘરમાંથી આમ પસાર જ થવા નતા, એનું ઘરે નતું, એમાં પધરામણી નથી. કારણ સ્વામી આ રોટલો જોઈને તરત ઉભા રહીને સ્વામી રોટલો આમ ફેરવીને પછી ઘરમાંથી નીકળ્યા. પેલી બાઈ સત્સંગી થઈ ગઈ. લે, કાળજી. આપણે તો બીજાનું જે થવું હોય થાય, મારું સાચવ. લવ ઇઝ કમ્પેશન ઇન એક્શન. ગીવ ટાઈમ, કેર એન્ડ કમ્પેશન. ત્રીજી વાત છે રિસ્પેક્ટ. તમારે જે કોઈ તમારા જીવનમાં આવે ને તેને તમે આદર અને રિસ્પેક્ટ આપજો. પ્રમુખ સ્વામી તમામને રિસ્પેક્ટ આપી શકે છે, નાનામાં નાનો હોય. અરે એમનો ડ્રાઈવર ઇન્દ્રવદન ગાડી ચલાવતા હોય ત્યારે પ્રમુખ સ્વામીએ ચટણીમાં બોડીને એને મેંદુ વડા જમાડ્યા છે. આપણે બધા સ્વપ્નું માનીએ કે આપણે પ્રમુખ સ્વામીને જમાડીએ, ત્યારે પ્રમુખ સ્વામી એના ડ્રાઈવરને મેંદુ વડા ચાલુ ગાડીએ જમાડ્યા છે. આવો
તમે ક્યારેય સુનિલભાઈ ડ્રાઈવરને કંઈ જમાડ્યું છે? આઈ એમ જસ્ટ આસ્કિંગ. હું એવું નથી કહેતો આ ગુનો છે. ઘણા મોટા સાહેબો તેવા જોઈએ છે કે પોતે જમી લે ડ્રાઈવરને કે જા તું આમાં જમી આવજા રેસ્ટોરન્ટમાં. ઇઝ ધેટ ધ વે? 6 કલાક ગાડીમાં ભેગા કાઢો છો તો 10 મિનિટ જમવામાં ભેગા ના કાઢી શકાય? રિસ્પેક્ટ. શો રિસ્પેક્ટ ફોર ધ સ્મોલેસ્ટ પર્સન. ક્લિન્ટનને મળ્યા એ વાત તો બરાબર છે, પણ તે જ વખતે ક્લિન્ટન ગયા પછી ભુજથી સોયલાના મુસલમાન સદીકી, પછી આપણે જાદવજી અને ભુજથી બધા ભૂકંપ પીડિતો બધા ભેગા થયા હતા ને, તો સ્વામીએ જે ઉત્સાહ ને આનંદથી એ લોકોને મળ્યા, તરત જ એ લોકોને લાગ્યું કે અમે બહુ મોટા માણસો છે. પ્રમુખ સ્વામી મોટાને ભૂલતા નથી અને નાનાને ભૂલતા નથી. રિસ્પેક્ટ એવરીબડી હુ કમ્સ ઇન ટુ યોર લાઈફ. અરે અક્ષરધામ બન્યું ને દિલ્હીનું અક્ષરધામ બન્યું. અત્યારે પણ 2 નમૂન કહેવાય છે, આખી દુનિયામાં એની વાહ છે. ભારત સરકાર પોતે એની વેબસાઇટમાં એવું લખ્યું છે, ઇટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ મોન્યુમેન્ટ્સ ધેટ ઇન્ડિયા હેઝ એવર બિલ્ટ. લે, યશ ભારત લે છે. આપણે ક્યાં વાંધો છે? યશ લે, રાજી જ છીએ. પણ આટલું મોટું જબરજસ્ત સ્મારક બન્યું, પણ એમાં પ્રતિષ્ઠા કરતા પહેલા, ભગવાનની મૂર્તિ ઉપર પુષ્પ ચડાવતા પહેલા પ્રમુખ સ્વામી મહારાજ જેટલી અમારી પથ્થરનું કામ ઘડવાની જે સાઇટ હતી ને, લગભગ 21-22 સાઇટ, એમાં જેટલા કારીગરો કામ કરતા હતા ને, એ બધાના પથ્થરે જઈને પ્રમુખ સ્વામીએ એક કારીગરના માથા ઉપર પુષ્પ મૂક્યું છે, પછી દિલ્હી અક્ષરધામની પ્રતિષ્ઠા કરી છે. આવો, આપણે સાંભળીને થાકી ગયા કે મોટા સ્મારક થાય, એના હાથ કાપી લે કે એને બીજું કરવાનો નહીં, કોન્ટ્રાક્ટ લખાવે ને અત્યારે મોટી કોર્પોરેશન ટ્રેડ સિક્રેટની માટે એને બાંધી લે, સિક્રેટ કોન્ટ્રાક્ટ કરાવે, એના ઉપર દલીલો કરે અને મોટા દાવા કરે. પ્રમુખ સ્વામી મહારાજ હજુ દિલ્હી અક્ષરધામમાં પ્રવેશ કરતા પહેલા એક સામાન્ય ધૂળમાં પીટાતા કારીગરોના માથા ઉપર સ્વામીએ પુષ્પ મૂક્યા છે. છે કોઈની પાસે આટલી બધી ઉદારતા? લવ શુડ બી શોન. આટલું જ મારે તમને કહેવું છે. જો આ આપણે શીખશું ને, ક્યારેય મન આપણું પાછું પડવાનું નથી. એટલે પહેલું પ્યોર લવ. સેકન્ડ ગુણ છે પ્રમુખ સ્વામીના હૃદયમાં, જેવા તમે પ્રવેશ કરો ને, એટલે પવિત્રતા, પરમ પવિત્રતા. જેમ અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું ને, ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે પ્રથમના 67ના વચનામૃતની અંદર કે કોઈક એક સંત છે જેને આ લોકની વાસના જ નથી. પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ, તેની જ ખેવના છે, વાસના છે. આ લોકની વસ્તુ એને કોઈ જરૂર જ નથી. તમે ને હું શું આપી શકવાના છે? પ્રમુખ સ્વામીને ભેટ આપવા માટે લંડનના બરી હરિભક્તો વિચારતા આપણે શું આપીએ, જે રાખીએ રાખતા જ નથી 11 વસ્ત્ર સિવાય. બીજું કઈ જમતા જ નથી પત્તરમાં મિક્સ કર્યા વગર. કોઈ શોખ નથી જિંદગીમાં, કોઈ બીજી આડી વાત નથી. આપવું શું? છેવટે બધાએ નક્કી કર્યું કે આપણે એમની ગુરુની મૂર્તિ આપીએ. લે, આટલું બધું મોંઘું થઈ, આટલું બધો ધન ભંડોળ ભેગો કરીને ગુરુની મૂર્તિ તો 2 રૂપિયાની થાય. અને એ આપવા ગયા, એ તો એના જીવમાં છે. લે, જેને એ અખંડ યાદ રાખે છે, અખંડ જોવે છે, એ તમે આપવાના છો. પણ હું એમ વાત કરું છું કે કોઈક એક સંત છે જેનું હૃદય એટલું પવિત્ર છે, જેને આ દુનિયાની કોઈ વાસના નથી, કોઈ ઈચ્છા નથી. અને એમ જ છે કે મારો જે સંગી થાય, એટલે આપણે બધા એના જીવમાં પણ આ દુનિયાની વાસના ટળે અને ભગવાનની મૂર્તિનું સુખ આવે, એક જ એના જીવમાં ઈચ્છા છે. તો કેવું પવિત્ર જીવન છે? તો સ્વામીને જ્યારે અમે સંતોએ પૂછ્યું હતું કે બાપા તમને કયા વિચાર વારંવાર આવે, આટલો મોટો વહીવટ વ્યવહાર, આટલો મોટો સંપ્રદાય, તો સ્વામી ધીરે રહીને બોલ્યા, સ્વામી કે હું એક વાત કહું કે કયો વિચાર અમને ક્યારેય નથી આવતો. પછી અમે કીધું કે બાપા બોલો. તો સ્વામી કે અમને ક્યારેય કોઈનું અહિતનો વિચાર આવતો નથી. લાવો, કમોન. આપણે છે ને ખાલી ગાડીમાં જતા હોય, કોઈક આગળ ખોટી બ્રેક મારે ને તોય આવડી ચોપડાઈ દઈએ. અહિત નહીં, ચોપડાઈ દઈએ. અને રોડ રેજમાં તો કેટલાના ખૂન થઈ ગયા છે, મારપીટ થઈ ગઈ છે, અને તમને કાંઈ લેવા દેવા નથી, તમારા હાથમાં નથી, એમને એમ ગાળો દઈએ. બોલો, ઇલેક્ટ્રિસિટી જાય ને, પહેલા તો આપણે બંડી કાઢીને બહાર આવી જઈએ, પછી બહુ જાય એટલે જીબી અને ટોરેન્ટને ગાળો દઈએ.
અને દિલ્હીમાં તો મેં એવું સાંભળ્યું છે કે બહુ જાય ને તો લોકો રસ્તા પર ગાડીઓ ઊભી રાખે ને ગાડીઓ વાળાને મારે. લે, એનાથી ઇલેક્ટ્રિસિટી પાછી આવવાની છે? પ્રકૃતિ કેવી છે આપણી, વિકૃત. આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ કે એના જીવની અંદર ક્યારેય કોઈનું અહિત નહીં, વિચાર માત્ર નહીં કરવાની તો વાત જ ક્યાં છે. જેની સામે પડે થાય ને એનું અહિત નહીં. સ્વામી ત્યાં હોલેન્ડ ગયા હતા, હનકોપને ત્યાં પધરામણી કરી, અને તે વખતે હનકોપે કીધું કે અમારા આજુબાજુના પાડોશીઓ છે એ બહુ વિરોધ કરતા હતા કે તમે સાધુને ક્યાં, કારણ કે એ પોતે ડચ છે, કે સાધુને ક્યાં આપણા ઘરમાં નાખો છો, નામ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું. બહુ સ્વામી આગળ ફરિયાદ કરીને સ્વામીએ શું કીધું ખબર? ચાલો આપણે ભગવાનને ધૂન કરીએ. સ્વામી કે પહેલી પ્રાર્થના કરીએ કે આપણે આડોશી પાડોશી સુખી થાય. લે, પેલો હનકોપ મને કહે કે જે માણસ આવા વિચિત્ર, આપણે તો ઊંધું કરીએ કે ભગવાન કેમ બેસી રહ્યા છો, હું તો સાચો સંત છું, તમે જવાબ આપો ને. લે, જરાય નહીં, ભગવાનને રોકી દે છે. ભગવાન તો આવે જ પક્ષમાં, પણ સંત ભગવાનને રોકે છે કે કોઈનું અહિત નહીં. મેં ના કીધું ગઈકાલે આતંકવાદી જ્યાં મરી ગયા હતા, ગાંધીનગર અક્ષરધામ પર અટેક કરનાર, એના જગ્યાએ પણ પ્રમુખ સ્વામી પુષ્પ પધરાવી શકે, તમે ને હું ના કરી શકીએ. કઈ હદ સુધી? પણ ક્લાઇમેક્સ આ તો ગયા વર્ષની જ વાત છે. સ્વામી બધાને ખબર છે છેલ્લા 1.5 વર્ષથી ખૂબ બીમાર રહે છે, થાકી જાય, ચેસ્ટ ઇન્ફેક્શન થઈ જાય, પેસમેકર મૂક્યું, હાર્ટની રિધમ કદાચ ઘણીવાર બદલાય. કોઈ દિવસ એમનું મોઢું છે ને નંખાયેલું ન રહે, કોઈ દિવસ નહીં. આપણે તો થોડો તાવ આવે ને 10 જણને પૂછે, જો ને આવ્યો જ તાવ, આવ્યો જ, પેલો કે ના લાગતું નથી, કે જોજો તો બરાબર શું છે, આવ્યો છે આવ્યો છે આવ્યો છે. હુઈ જાવ ને ગોદડા ઓડીને. સંત સ્વામી કહેતા શેઠિયાને ત્યાં તાવ આવે ને, તાવ ખુશ થઈ જાય. કેમ? 4 ગોદડા મળે, 6 રજૈયો, ગરમ ગરમ ખાવાનું મળે, અને તાવ પણ પછી અઠવાડિયે જાય નહીં, કે મજા આવે એને. અને ખેડૂતને ત્યાં તાવ આવે ને તો તાવ કંટાળી જાય, કારણ કે પેલો તો હજુ ખેતીમાં ઉપડી જાય. તાવ કે મરી ગયો અહીંયા, 1 દિવસમાં તાવ જતો રહે. સમજી રાખજો સેટેલાઇટ વાળા, બહુ તમે છે ને મલમ પટ્ટી અને એકદમ ગલી ગલી નહીં કરતા તો રોગ જશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 15મી જાન્યુઆરી જોડી પછી સ્વામી ખુરશીની અંદર થોડાક બીમાર હતા, અને સ્વામી નીચે હરિભક્તોને દર્શન દઈ ઠાકોરજીના દર્શન કરવા નીકળતા. ત્યાં સુધીરસિંહ છે દરબાર આપણા ગોંડલના, એમણે મોટી જોડી કરી. જોડીમાં તો પ્રમુખ સ્વામી જોડી પકડે ને આપણે આપવાનું હોય, પણ આ તો આ હરિભક્તે જોડી કરી, દરબાર છે. અને એને કીધું કે સ્વામી કે બસ આ જોડીમાં તમે મને દઈ દો. બાપા કે શું? એ કે તમારા રોગ દઈ દો, શરદી દઈ દો, તમારો વા દઈ દો, તમારો જે બીમારી છે આ હૃદયના ધબકા આ દઈ દો ને આ દઈ દો ને, બધું જુદું જુદું બધા રોગો બોલવા માંડ્યો કે બધા તમારી બીમારીઓ દઈ દો. બાપા શું કે આ સ્વામી કે આમાં દરબારો દુખી જ હોય, આપણે દરબારોને જાજુ દુઃખ ન દેવાય. બાપા કે કારણ દરબારો ટેકનિકલી કોઈ પાસે એવું માનતા નહીં, આમ કાં એ દુઃખી હોય, કોઈ બીજા એનાથી દુઃખી હોય, પણ દુઃખ તો ફરતું જ હોય. એટલે સ્વામી કે આપણે દરબારોને દુઃખી ન કરાય. તો સુધીરસિંહ શું કે બાપા આ તો હું લઈને બધાને સરખે ભાગે વેચી દેવાનો હતો, હું રાખવાનો નથી પાછો. તો સ્વામી કે ના ના સ્વામી કે આ બધા હરિભક્તો બેઠા છે, સત્સંગી બેઠા છે, એને કેમ દુઃખી કરાય? સ્વામી કે આપણે કોઈને દુઃખી નથી કરવા. ત્યાં હિતેશ કોન્ટેક્ટ અમેરિકાનો આપણો યુવક બેઠો હતો, કે બાપા અમને દઈ દો, અત્યારે અમેરિકાની ઇકોનોમી બીમાર જ છે, તો બીમારીમાં બીમારી ભળી જશે, ઝાઝો અસર નહીં થાય. કારણ તમને શરદી થઈ હોય ને પછી એકદમ તમને ઉધરસ થાય, તેમાં બધું સરખું ગણાય, એમાં નવું ના લાગે, બરાબર ને? તો એને કીધું કે બાપા અમેરિકામાં તમે, સ્વામી કે અમેરિકામાં બધા હરિભક્તો છે, ભાવિકો છે, પ્રેમી છે, બધા જ ભાવનાવાળા છે, સ્વામી કે એમાંય આપણે દુઃખ ન દેવાય. સાંભળજો, ત્યાં આફ્રિકાના હરિભક્તો અરવિંદ ગુરુને બધા ઉપરથી મોટેથી બોલ્યા, એ કે સ્વામી અમારે કોઈ દેશમાં આપવું નથી, તમારી બીમારી અમને દઈ દો અને અમે છે ને નાઇલમાં પધરાઈ દઈશું. સ્વામી કે બિચારા જીવ જંતુ એને કેમ દુઃખી કરવા? સ્વામી કે દુઃખ કોઈને નથી દેવું. એમાં લંડન વાળો આપણો શ્રીકાંત બેઠો હતો, એ તો બહા હોશિયાર. એ કે સ્વામી તમે મને દઈ દો, હું પાકિસ્તાન મોકલાઈ દઈશ પાછો. એ તો ઉસ્તાદ, હું આ બધું દુઃખ પાકિસ્તાન મોકલાઈ દઈશ. સ્વામી કે ત્યાંય આપણે કોઈને દુઃખી કરવા નથી, આ દુનિયામાં કોઈને દુઃખી કરવા નથી. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. ઇટ્સ નોટ જસ્ટ એન ઇમોશન, ઇટ્સ નોટ જસ્ટ ફન,
એની હૃદયની આ ભાવના છે. પણ હાઇટ ઓફ ઇટ ઇઝ સમથિંગ વિચ આઈ વોન્ટ ટુ શેર નાવ. અને આ બહુ હું દુઃખી દિલે કહું છું, પણ કદાચ આપણા મનની અંદર પ્રમુખ સ્વામીનું હૃદય કેટલું પવિત્ર છે એ વિશે સમજાય એટલે ન છૂટકે હું કહું છું. અમે સાંકરી હતા, આપણું સાંકરીમાં મંદિર છે, ત્યાં શિબિર ચાલતી હતી, સંતોની શિબિર. પ્રમુખ સ્વામી મહારાજ એ શિબિરમાં આશીર્વાદ આપવા જતા હતા. રસ્તામાં જ, એટલે મંદિરમાંથી જ જતા હતા, પણ રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા. એમાં એક 5-6 માણસો એકદમ સુઘડ, સ્વસ્થ, ભણેલા 5-6 એકદમ આપણને લાગે કે આમ એકદમ સારા માણસો આવીને ઊભા હતા. એમને પ્રમુખ સ્વામીને કીધું કે અમારે તમારી જોડે થોડું મળવું છે. પ્રમુખ સ્વામીને સભામાં જવાનું હતું, એટલે સ્વામી એવું કીધું કે તમે મને મળી લો, હું બાજુમાં ઊભો હતો. સ્વામી કે તમે બ્રહ્મવિહારીને મળી લો, મને કે તું ના આવતો શિબિરમાં, તું મળી લે. આટલી જ વાત કરી છે, બીજું કોઈ એક્સચેન્જ નથી થયું. હું ખાનગીમાં એમને મળવા બેઠો. હવે એમણે જે બધી મને વાતો કરીને, સાચી હોય કે ખોટી, પણ મારી મતિ ભ્રમી ગઈ. જબરજસ્ત મનની અંદર બેચેની થઈ ગઈ ને આમ હૃદયની અંદર મને આમ દુઃખ થઈ ગયું અને એકદમ આઈ બીકેમ ઇનસ્ટેબલ ઇન માય માઇન્ડ. આઈ વોઝ વેરી ડિસ્ટર્બ્ડ. એણે મને એવું કીધું કે એક ગુરુ, ધર્મગુરુ એટલે અન્ય સંપ્રદાયના હશે, અને જે જગ જાહેરમાં પ્રસિદ્ધ જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની માટે એને પોતાને વ્યક્તિગત ઘૃણા હશે, હોઈ શકે. જો એમાં એના માટે આપણે કાંઈ બોલતા નથી ને બોલાય પણ નહીં. હોઈ શકે કે બધા જ આપણે, અત્યારે તમે સભામાં બેઠા છો, કદાચ તમને ન પણ પસંદ પડે, ઇટ્સ ફાઇન, ચાવીને થૂકી નાખજો, પણ ચાવો તો ખરા, એક્સપિરિયન્સ ઇટ. એમ આ માણસોએ મને એમ કીધું કે એમના જ આ જે ધર્મગુરુની એ વાત કરતા હતા, એના જ આ મોટા મોટા આયોજક અને મોટા મોટા એના કાર્યકરો હતા. એટલે એને જ કીધું કે અમારા આ ફલાણા વ્યક્તિએ, એણે અમને રૂબરૂમાં ખાનગીમાં બેસાડીને એવી વાત કરી છે કે આ પ્રમુખ સ્વામી જે કાંઈ કાર્ય કરે છે ને એમાં બહુધા બધું કાર્ય હું એમને કહું છું એટલે પ્રમુખ સ્વામી કરે છે. સાંભળજો, આ બધા વેરીફાઈ કરવા આવ્યા હતા અમારી પાસે, સમજ્યા? અને એમણે બીજી વાત કરી કે ગાંધીનગરનું જે અક્ષરધામ બન્યું એના તમામ વિચારો અને નકશા લઈને સંતો એ બધા જ મારી પાસે આવ્યા હતા, અને મેં જે ફેરફાર કરાવ્યા અને સૂચનો આપ્યા એ પ્રમાણે ગાંધીનગરનું અક્ષરધામ થયું છે. હવે એમાં તો મને જ સીધો આઘાત લાગે, કારણ કે એ જે 6 સંતોની ટીમમાં હું છું. અરે ભાઈ, ટીપાયા છે, આ કર્યું છે, તે કર્યું છે, એવું આપણા મનમાં થાય ને. અને અમે તો કોઈને એવી રીતના મળ્યા નથી, હું નિષ્કપટ ભાવે કહું છું. એટલે એને કીધું કે એવું અમારા વડીલે અમને આ વાત કરી કે ભાઈ આવું છે, તો એ ખરેખર એ વાત હતી? એટલે મેં તો સ્પષ્ટ કીધું કે ભાઈ એવી વાત છે જ નહીં. કારણ મેં તો બીજી કાંઈ મેં અભાવ અવગુણની વાત નથી કરી. મેં કહ્યું ભાઈ એ વાત નથી, કારણ કે હું એની ટીમમાં છું. ત્રીજી વાત સાંભળવા જેવી છે કે લંડનનું મંદિર જે આખી દુનિયામાં વખણાય છે, એ લંડનનું મંદિર ક્યાં કરવું અને કેવું કરવું એ તમામ પ્રમુખ સ્વામીને સૂચન મેં પોતે આપ્યું હતું. એટલે પ્રમુખ સ્વામીએ લંડનમાં કર્યું. આ 3 વાત, 3 ટાઢાપોળના, આઈ વિલ ટેલ યુ ધેટ. એટલે મારા મનની અંદર તો ઉદ્વેગ શરૂ થઈ ગયો. મેં કહ્યું કે આવું કોઈ કહી શકે? હવે ભાઈ યશ લેવો હોય તો લો, પણ આવી રીતે પોતા પાણી કરીને નીચવીને પાછું બધું કાંઈ જ લેવા દેવા નહીં, ખોટી જ વાત. અને કોને કરો? તમારા અંગત માણસોને. અને પેલા લોકોને શંકા ગઈ હોય તો પૂછવું આવે ને. એટલે મારા મનમાં એટલી બધી આમ વાતો હતી, અને મને હતું કે પ્રમુખ સ્વામી સભામાંથી આવે એટલે હું એમને વાત કરું. સાંભળજો, આ શું પ્રમુખ સ્વામીનું હૃદય છે. મોડું થયું, જમવા બેઠા, જમીને સ્વામી સીધું બપોરના કંઈ 1 વાગી ગયો, એટલે બાપા ખાટલામાં આરામ કરવા ગયા, સીધું સુવા. હું સ્વામીની બેડરૂમમાં પહોંચ્યો કે બાપા બોલાવે તો આપણે બોલીએ ને. અને લગભગ સ્વામીની પ્રકૃતિ છે, કાંઈક કામ સોંપ્યું ને તરત જ પૂછે કે શું હતું. સૂતા મેં ના કીધું, ખાતા પીતા બધું જ સ્વામી પૂછી લે, પ્રકૃતિ છે. એટલે હું આમ સામે જ ઊભો, સ્વામી સૂતા હતા. મારી બાજુમાં વિમલ પ્રકાશ સ્વામી, 30 વર્ષથી અમે ભેગા જ સાધુ છે, બહુ પાતરા બિચારાને ભગવાનની દયા કહો કે અખંડ રોગ, કાંઈક ને કાંઈક બીમારી હોય જ, બીમાર જ હોય. અને સામાન્ય રીતે સ્વામીની રૂમમાં અમે ગયા હોય ને તો સ્વામી મને પૂછે જ કે ભાઈ શું થયું બ્રહ્મવિહારી, આ છે તે છે. અને વિમલને તો બહુ એવું પૂછે નહીં.
તો આ દિવસે શું બન્યું, સ્વામી ખાટલામાં સુવા ગયા ને સ્વામી મને ટોટલી ઇગ્નોર કરે અને સ્વામી વિમલ જોડે જામી પડ્યા. સ્વામી કે શું વિમલ કેવું ચાલે છે? તે કે હું બીમાર છું. હવે એ તો નવી ક્યાં વાત જ છે, બીમાર જ છે, બધા જ જાણે છે, સ્વામી પણ જાણતા હતા. તો વિમલ કે બાપા અત્યારે બીમાર. સ્વામી કે કેવી તબિયત છે? કે હવે એમાં પૂછવાનું ના હોય ને, ગેરેજમાં ગાડી હોય પછી પૂછવાનું હોય, તો બીમાર જ હોય. એટલે મને લાગે કે આ સ્વામી હમણાં સૂઈ જશે, મને પૂછતા નથી, પૂછે તો હું આ બધી વાત કરું. જો મારામાં ઉભરો હતો, બેચેની હતી અને મારા જીવમાં પણ મલિનતા હતી. હું સ્પષ્ટ કહું છું કે આ શું, મને લાગે હમણાં બાપાને કહું તો મને પૂછે જ નહીં, પૂછે જ નહીં. ને સ્વામી ઓઢીને સુવા જતા હતા. મેં કીધું મારાથી, મેં કીધું ભાઈ મને પૂછો તો ખરા, મને કેમ રોક્યો તો? એટલે હું નજીક ગયો ખાટલામાં. મેં કહ્યું બાપા મને પૂછો તો ખરા કે તમે મને સોંપ્યું, પેલા ભાઈઓ કોણ હતા ને શું કહેવા એવા ને? સ્વામી કે હા શું હતું? લે સાહજિક. મેં કહ્યું બાપા એ બધા તે કોક ફલાણા ભલાણા ઢીકણા માણસ આવું કે છે કે આ ગાંધીનગરનું અક્ષરધામ એની સૂચના પ્રમાણે બન્યું. આમ તો મેં કહ્યું સ્વામિનારાયણનું ખરાબ બોલતા હોય છે. અને બાપા લંડનનું મંદિર જે હમણાં જ આપણે પૂરું કર્યું, આખી દુનિયામાં વાહ વાહ થાય છે, એ એમણે બનાવ્યું છે એવી મેં કીધું બાપા વાત કરે છે. મેં કહ્યું આમાં શું કરવું? સ્વામી મને કે રાજી થવું. મેં કીધું રાજી થવું? સ્વામી કે જો મને કે અંતરદ્રષ્ટિ કર, સાંભળજો બધા. સ્વામી કે આપણે લંડનનું મંદિર કેમ બનાવ્યું છે? બધા રાજી થાય એની માટે બનાવ્યું છે ને? મને કે અમે આ મંદિર બનાવ્યું, અક્ષરધામ બનાવ્યું, શેની માટે બનાવ્યું છે? બધા રાજી થાય, ભગવાનના દર્શન કરી, કલાકાર આકૃતિ બધું જોઈને રાજી થાય. તો સ્વામી મને કે આપણે આ લંડનનું મંદિર કેમ બનાવ્યું છે? બધા રાજી થાય માટે બનાવ્યું છે? મેં કીધું હા. સ્વામી કે કોઈક દર્શન કરીને રાજી થાય, કોઈક બોલીને રાજી થાય, કોઈક સેવા કરીને રાજી થાય, કોઈક ખાલી આકૃતિ કે કલા આકૃતિ જોઈને રાજી થાય, અને આ વ્યક્તિ આવું બોલીને રાજી થાય છે ને, આપણે રાજી થવું. આવી જાઓ. લુક એટ ધ હાર્ટ ઓફ પ્રમુખ સ્વામી. ફરી વાર જિંદગીમાં યાદ કરાયું નથી. અને આ ફર્સ્ટ ટાઈમ આઈ એમ ટેલિંગ યુ સમથિંગ વિચ વી હેવ નોટ ટોલ્ડ. પણ પ્રમુખ સ્વામીનું હૃદય કેટલું પવિત્ર છે. કોઈ વેર કરે, વિરોધ કરે, ક્લેમ કરે, તો પણ એટલું બધું પરમ પવિત્ર છે કે એના જીવની અંદર કોઈના માટે લેશ માત્ર પ્રશ્ન નથી. અને નોટ ઓનલી ધેટ, પણ પરોપકાર. સ્વામીનું જીવન પવિત્ર છે. મેં આગળ તમને વાત કરી, બધાને તમે જેમ ક્ષમા આપો છો એમ સ્વામીએ પણ ઢગલા જે કોઈ આવે બધાને ક્ષમા આપી છે. પણ એના જીવની અંદર મૂળભૂત જે ગુણ છે એ પરોપકાર. તમે પ્રેમય કરો, પવિત્ર હો, પણ બીજા માટે ઉપયોગી ન હો ને, ઇટ્સ નોટ વર્થ ઇટ. હાઉ ગુડ યુ આર ફોર અધર્સ. સ્વામી એના જીવમાં પરોપકાર છે. એમનું જીવની ભાવના જોઈ લો, હૃદયની ભાવના, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ ને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ તમે પાયાની ભાવના રાખજો, તમારું હૃદય એમનેમ ખુલી જશે. જે તમારી નજીક આવશે ને એના હૃદય ખુલી જશે. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવ્યા તે જ દિવસે સ્વામીએ શું કર્યું તો બધાને ખબર છે, વાસણ ઉટક્યા. જે દિવસે તમને પ્રમુખ બનાવે તે દિવસે હરિભક્તોના એઠા વાસણ, એના જીવની અંદર સેવાનો ગુણ હોય તો જ થાય. જ્યારે સંતોએ પૂછ્યું કે બાપા પણ પ્રમુખ બન્યા અને સીધા વાસણ? સ્વામી કે પ્રમુખ બન્યા તો ઓછું, આપણે સેવક મટી ગયા છે. સેવક તો કાયમી છે. એ જ સૂત્ર, એ જ વાત એ બધાને કરે છે. 1981ની સાલમાં અમારી દીક્ષા હતી. તે વખતે અનુપ જલોટા ભજન કીર્તન કરવા પણ આવ્યા તે ઉત્સવની અંદર. એ જ વખતે સ્વામી આવી રીતના આસન પર બેઠા હતા, અનુપ જલોટા બેઠા હતા, અને મોદી સાહેબે મને આ પ્રસંગ કીધો છે. એ બાપાના દર્શન કરવા આવી અને નીચે બેઠા હતા પ્રમુખ સ્વામી પાસે. સ્વામીએ પગ ઉપર પગ આમ ચડાવ્યો હતો, અને સ્વામીનો પગ ચરણાવિંદ મોદીજીને દેખાતો હતો. એટલે મોદીએ મને વાત કરી, નરેન્દ્રભાઈએ, કે હું ધીરે રહીને છે ને સ્વામીના પગની રેખા જોતો હતો શાંતિથી, અને થોડુંક આગો પાછો છે હું મારા પગની રેખા જોવા ગયો ને સ્વામી કીધું કે ભાઈ સેવા જ લખી છે, જોવાની જરૂર નથી. સેવા, તમારા પગમાં રેખા હોય કે ના હોય, સેવાની રેખા દરેકના પગમાં છે.
તમે સેવા કરો ને, યુ વિલ વિન હાર્ટ્સ. અને સ્વામી જુઓ કેવી સેવા. એકલી હું સામે નામ નથી કહેતો, પણ સ્વામી જે કોઈ સેવા કરી છે એ સેવામાં તમે જોશો કે જરાય પાછું વાળ્યા વગર સ્વામીએ જે સેવા કરી છે, કેવો પરોપકાર. તો ભુજની અંદર 2001ની સાલ, ઘણા અહીંયા અધિકારીઓ બેઠા છે ને ખબર છે, થોડા વખત પહેલા મેં વાત કરી હતી કે હજુ તો કેશુભાઈનો ફોન ગયો એ પહેલા આપણા રસોડા શરૂ, રોજના 45,000 માણસને જમાડે. ત્યાં પતિ નથી. પ્રમુખ સ્વામી અમે ત્યાં 15-20 સંતો અને 1001 સ્વયંસેવકો, મહિનાઓથી રસોડું. આપણે ટ્રક ઉપર સામાન લઈને 409 ગામડાઓમાં સામાન વેચ્યો છે. સરકાર ખુદ આપણી પાસે આંકડા લે કે કયા ગામડામાં શું થયું છે, કે ours was a systematic system, everything would be computerized, every night we'll have everything done. બધું પરફેક્ટ આપણે કેમ્પ બનાવ્યો હતો, જેનરેટર્સ લાવીને બધું જ. સ્વામી અમને શું સૂચના આપી ખબર છે? સ્વામી કે આવો તમે ગરમ રસોડા કર્યા છે તો બીજી 11 જગ્યાએ રસોડા કરો ગરમ. એટલે ભચાઉ છે, રાપર છે, ખાવડા છે, અંજાર છે, બધી જગ્યાએ. મેં કીધું બાપા શક્ય નથી. મોટી મોટી સંસ્થાઓ, તમે સારામાં સારી ઓક્સફેમ કહો કે જે નાની મોટી સંસ્થાઓ જે સેવા કરવા આવે છે ત્યાં, યુનાઇટેડ નેશનની, યુએસએઇડ, એ બધા જ પ્રીપેક્ડ ફૂડ આપે છે. ગરમ કોણ બનાવે? આવું જ્યારે હું દલીલ કરતો હતો ને બાપા આગળ રાતના ફોનમાં, તો સ્વામી મને શું દ્રષ્ટાંત આપ્યું છે ખબર છે? સ્વામી કે સગી માતા હોય ને અને તને ઠંડુ ખાવાનું આપે ને તો મનમાં એમ થાય કે એને પ્રેમ નથી, અને એક ગરમ ગ્લાસ દૂધનો આપે ને સ્વામી કે તો મનમાં થાય કે મારી માતાએ મને ગરમ દૂધ આપ્યો. સ્વામી કે ગરમ ખાવાનું. આ કેમ્પ છે, એમાં સ્વામીએ બેઠા બેઠા મેન્યુ મોકલાવ્યું કે સ્વામી કે રોજ મીઠાઈ બદલવી, કારણ કે નવું નવું લાગવું જોઈએ, લોકોને એમ ના લાગવું જોઈએ કે અમે એક રેફ્યુજી કેમ્પમાં આવ્યા છે, અમે કોક જગ્યાએ ઉત્સવ સમયમાં આવ્યા છે. જે અધિકારીઓ આવ્યા એ પણ ત્યાં જમે, જે ભૂકંપ પીડિતો ત્યાં જમે. 45,000 માણસો રોજના જમે. મોર દેન 2 મિલિયન પીપલ જમતા છે સવાર બપોર સાંજ. આ કેમ્પ ચાલે છે. ત્યાં પત્યું નથી. રોજ સ્વામી રિપોર્ટ લે. પ્રમુખ સ્વામીનો સામાન્યતઃ આરામ કરવાનો સમય 10:30 હતો. અમે રાતે બધે ચારે બાજુ કેમ્પમાં અને બધી જ જગ્યાએ ગામડેથી જઈને સંતો પાછા આવે ને 11, 11:30 આવે. રોજ રાતે 11:30 પ્રમુખ સ્વામી 11:30 થી 12:30 રોજ ફોન કર્યો છે. મને લાગે છે ચીફ મિનિસ્ટરે પણ એના અધિકારીઓને રોજ આ 11:30 થી 12:30 ફોન નહીં કરતા હોય. રોજ પૂછે બાપા કોણ જમ્યા, શું થયું, આ છે. રોજ 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 હું કહું છું. એક વાર તો રાતના 12:30 ફોન આવ્યો મને. મેં ફોન નહોતો કર્યો. એક જ દિવસ 6 મહિનાની અંદર એક જ દિવસ પ્રમુખ સ્વામીને ફોન નહીં કર્યો હોય. સ્વામીને મને ફોન આવ્યો. સ્વામી કે કેમ ફોન ના આવ્યો આજે? મેં કહ્યું બાપા આજે કોઈ રિપોર્ટ નહોતો. સ્વામી કે એ પણ ફોન કરવો કે આજે કોઈ રિપોર્ટ નહોતો પણ ફોન કરવો. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. કેટલી બધી એના જીવની અંદર કે કામ સારું ચાલે, પરોપકારની વાતો છે, પણ નાની નાની વાત. સ્વામી કે લોકો ભૂકંપના કારણે ઘરમાંથી બૂટ ચંપલ લીધા વગર નીકળ્યા છે, ચંપલો આપો. સ્વામી કે તેને ચશ્મા હશે, ચશ્મા ક્યાં શોધવા ગયા હશે? તો આઈ ક્લાસ. બધા વિચાર કરતા કરે કે આ કેમ્પની અંદર ચશ્મા, કોલગેટ, આ તે બધું જ મળે. સ્વામી કે કોકને હૂંફ માટે પોતાના સગા સંબંધીનો સંપર્ક સાચવો છે. સ્વામી કે પોસ્ટલ સર્વિસ. ભુજની અંદર અમે બધાના પત્રો લઈએ, રાજકોટથી જઈને અમે ત્યાં પોસ્ટ કરીએ, રાજકોટમાં પત્ર આવે ને અમારા સ્વયંસેવક દ્વારા ઘરે ઘરે અમે પત્રો પહોંચાડતા, કારણ કે લોકોને હૂંફ મળે. આ પ્રમુખ સ્વામીએ સેવા કરી છે. પરોપકાર એટલે. પણ એક વાર રાતના લગભગ 1:45 વાગે હશે લગભગ, સ્વામીનો ફોન હતો, કંઈક રહી ગયો હશે પૂછવાનું. પાપા કે પછી આનું શું થયું, બધાને એક બ્લેન્કેટ આપો છો કે 2 આપો છો? મેં કહ્યું બાપા બધાને એક આપીએ છીએ. આપણું કેવું હોય કે એક આપો તો સંખ્યા જાજી થાય ને રિપોર્ટમાં. સાંભળજો, સ્વામી કે તમે બધા બારે ટેન્ટમાં સુવો. તે વખતે -1. એક બ્લેન્કેટથી ઠંડી ન ગઈ, બીજે દિવસથી અમે 2, 3 આપતા થઈ ગયા. એમ્પથી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન સિમ્પથી. અને સ્વામીએ તે વખતે મને એક સૂચન કર્યું, સ્વામી કે જે આંકડો હોય ને એનો અડધો કહીને બારે પાડવા. તમે 1,00,000ને જમાડતા હોય તો સ્વામી કેવું કે 45,000 ઝાઝા આંકડામાં પડવું નહીં. જો આ BAPSનું આખું તંત્ર. પણ એક વાર સ્વામીએ પાછો ફોન કર્યો. રોજ રાતની જ હું વાત કરું છું, કેટલી કાળજી, કમ્પેશન.
સ્વામી કે અત્યારે શું ચાલે છે? મેં કહ્યું બાપા અત્યારે કંઈ નથી, રાતના 12:15 થયા. તો સ્વામી કે એમ નહીં, પણ પછી આ થયું અને આ પહોંચ્યું. પ્રમુખ સ્વામી મહારાજ. મેં કહ્યું બાપા અત્યારે કહું, હું પથારીમાં પડ્યો છું. મેં કહ્યું તમે કહો તો હું બારે ઊભો થઉં, પણ મેં બારે ઊભા થઈને જોયું તો મેં કીધું કે બાપા ભૂકંપ પીડિતોય સૂઈ ગયા છે ટેન્ટમાં, સ્વયંસેવકો સૂઈ ગયા છે, કૂતરાઓ પણ ભસતા બંધ થઈ ગયા છે, કલેક્ટર પણ સૂઈ ગયા છે. મેં કહ્યું તમે એકલા જાગો છો, એ તમારી સેવા છે. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. નોટ જસ્ટ કેવું આયોજન, આંકડા એના જીવની અંદર છે કે સેવા કરવી. અને જ્યારે આવી રીતના સેવા થતી હોય ને ત્યારે આપણને એક સ્ટેપ એ ઉપર લઈ જાય છે. ત્યાં જ ભુજમાં જે પ્રસંગ બન્યો કે અમારે બારે અમે જતા હતા અને અમારે એક સ્વયંસેવક અમારી જોડે જતા એક્સિડન્ટ થયો અને એક સાધુને પણ એક્સિડન્ટ થયો. હવે રોજ ભુજમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા, એના 500 માણસો અમારે ત્યાં જમતા રોજ. ભૂકંપ પીડિતો નતા, 500 માણસો સેવા રોજ જમે. અમને લાગ્યું કે આ મેડિકલ સંસ્થા છે એટલે તરત જ અમે પેલા યુવક અને સંતને છે ને ત્યાં લઈ ગયા. ક્યાં? એ હોસ્પિટલમાં, ઇન્ટરનેશનલ હોસ્પિટલ. રોજ જમાડીએ છે, રોજ હું એને મળું છું અને પ્રેમથી વાતો કરીએ છીએ. અને જેવો હું ત્યાં લઈ ગયો ને, હું પોતે હતો હાજર. મેં કહ્યું આ લોકોને પ્રશ્ન છે. તે લોકોએ શું કીધું ખબર છે? કે અમે અહીંયા ભૂકંપ પીડિતોને જ ટ્રીટ કરીએ છીએ, એક્સિડન્ટને ટ્રીટ નથી કરતા. હું બેગ કરતો હતો કે ભાઈ સાહેબ આ બીમાર છે, તકલીફ છે, એક્સિડન્ટ થયો છે, તકલીફ થશે, કાંઈક ટ્રીટમેન્ટ આપો, પ્રાઇમરી ટ્રીટમેન્ટ. એ કે નો, અમારી એક રૂલ છે કે વી ઓનલી અટેન્ડ ટુ અર્થક્વેક વિક્ટિમ્સ બટ નોટ અધર પીપલ. એને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. એવું લઈ જતા એક વ્યક્તિનું અવસાન થયું. મનાય છે બધાને? I saw it. Is it medically correct? He died. One person died. અમારા હાથમાં. મને એટલી બધી તકલીફ થઈને મનમાં. મારા મનમાં ફિક્સ હતું કે આવતીકાલે એના જે 500 માણસો અમે છેલ્લા મહિનાઓથી જમાડીએ છીએ, ક્યાં ભૂકંપ પીડિત છે. મને એમ હતું કે હું ખાલી એટલું તો કહું કે તમે જમો છો તો તમે કેમ સારવાર ન કરી શક્યા? એક વ્યક્તિ ગઈ આ પૃથ્વી પરથી. સ્વામીને આ વાત આવું બન્યું છે એ સ્વામીને વાત ખબર હશે. રાતના સ્વામીનો 11:30 ફોન આવ્યો ને સ્વામી મને હજુ પૂછતા પહેલા શું કે છે, કોકે કીધું હશે કે આવું થયું છે બાપા. સ્વામી મને કે બ્રહ્મવિહારી? મેં કહ્યું હા બાપા. સ્વામી કે કાલે એ હોસ્પિટલવાળા બધા જે 500 માણસો આવે ને એને ત્યારે ઊભા રહીને તારે જાતે પીરસવાનું છે. આપણે સેવા કરવા આવ્યા છે, આપણે બીજાનું જોવા આવ્યા નથી. પ્રમુખ સ્વામીના હૃદયની અંદર કઈ ડિગ્રીનો પરોપકાર છે વિચારતા રહેજો. કઈ ડિગ્રીની પવિત્રતા છે વિચારતા રહેજો. કઈ ડિગ્રીનો પ્રેમ છે વિચારતા રહેજો. પણ હાઈએસ્ટ શું છે કે એના જીવની અંદર ભગવાનમાં જે દ્રઢતા અને વિશ્વાસ છે ને એના કારણે આ બધું ચાલે છે. કઠોપનિષદની અંદર સંસ્કૃતમાં વાત લખેલી છે કે એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. ભગવાનને તમે પરમ આલંબનમ માનો, ભગવાન જ આપણા આધાર છે, ભગવાન જ શ્રેષ્ઠ છે. ભગવાનને આગળ અને પાછળ રાખીને તમે કાર્ય કરશો ને તો બધા જ કામ શક્ય છે. તમે હૃદય સુધી પહોંચી શકશો. કેમ? ધ સિક્રેટ ઓફ પ્રમુખ સ્વામીઝ હાર્ટ એ તમે ને હું નથી શોધી શક્યા. શું છે ખબર છે? ડોક્ટર સુબ્રમણ્યમ બાયપાસ સર્જન. પ્રમુખ સ્વામીની બાયપાસ સર્જરી વખતે સ્વામીને ક્વિન્ટપલ બાયપાસ સર્જરી થઈ છે. તમે એમ માનો કે હું સત્સંગ કરું છું તો મને કેમ શરદી થઈ? થાય જ યાર. આ લોકનો સિસ્ટમ છે કે હું આટલી બધી ભક્તિ કરું છું તો મને કેમ હૃદયમાં થોડુંક આમ ગરબડી થઈ? પ્રમુખ સ્વામી શીખવાડ્યું કે એમને હાર્ટ એટેક આવી ગયો છે પણ ભગવાનમાં ભક્તિ ઓછી નથી થઈ. એમને બાયપાસ. ડોક્ટર સુબ્રમણ્યમ એટલે હું એમની પ્રકૃતિ તમને કહી દઉં અને આજની કથા આપણે પૂરી કરીએ કે એના હૃદયમાં શું છે. ડોક્ટર સુબ્રમણ્યમ એક જ વ્યક્તિ છે કે જેને ફિઝિકલી પ્રમુખ સ્વામીનું હૃદય પકડ્યું હોય. હુંય નથી ને તમેય નથી. એ ડોક્ટર સુબ્રમણ્યમ પોતે ચુસ્ત નાસ્તિક માણસ.
એના માટે એવું પ્રકૃતિ કહેવાય છે કે એની ઓફિસમાં પણ કોઈ દેવ દેવતાની મૂર્તિઓ તો ન હોય, પણ એને એવું જ કે મારા ફાધરે મને કહ્યું હતું કે સન ડુ યોર ડ્યુટી, તું તારું કર્મ કરજે, ફિનિશ્ડ, વન થિંગ. એ ડોક્ટર સુબ્રમણ્યમ એટલે નો નોનસેન્સ ગાય. અત્યાર સુધી એવું કહેવાય છે કે જેની બાયપાસ સર્જરી કરે એ પેશન્ટનું મોઢું પણ એ જોતા નથી. મોઢું ઢાંકેલું હોય, ખાલી હાર્ટ જ ખુલેલું હોય. અગાઉ જે બધા ડોક્ટર હોય ને એને હાર્ટ ખોલીને તૈયાર રાખ્યું હોય. ડોક્ટર સુબ્રમણ્યમ ખાલી બાયપાસ કરીને ટાંકા લઈને જતા રહે, સીલ બીજા કરે, પોસ્ટ ઓપરેશન સર્વિસ બીજા આપે, બધું જ બીજા. હી ડઝન્ટ બોધર. કેટલા નો નોનસેન્સ ગાય. કેક વારે પોતે સિંગાપોર હતા અને મેં એમને ફોન કર્યો કે સાહેબ તમે અહીંયા દિલ્હી અક્ષરધામમાં તમે આવશો? તે કે લુક ઇટ ઇઝ 3 o'clock. લુક આવતીકાલે આઈ એમ ઇન દિલ્હી, કોન્ટિનેન્ટલ હોટેલ. 3 વાગે કોઈક મારા દરવાજા ઉપર નોક કરે, 3:05 પણ ન કરે ને 3:05 પણ ન કરે, ફિનિશ. મેં કહું મરી ગયા ને, આપણે તો ઇન્ડિયામાં ઘડિયાળ જ એટલા જુદા હોય ને, મારે 3 વાગે ત્યાં 3:30 થયા હોય, પ્રોબ્લેમનો પાર નહીં. એટલે મેં કીધું કે હું તમને ટાઈમ મોકલીશ, કોન્ટિનેન્ટલ હોટેલમાં જે ટાઈમ છે ને એ આપણે 3:03 સેટ કરીએ. 3:05 ને 3:05 તો પ્રોબ્લેમ થઈ જાય. એમાં મેં એક વ્યક્તિને મોકલ્યા, આપણા અક્ષરાતીત સ્વામી જે યુવક માતા, એ છેક ત્યાં પહોંચ્યા ને. હવે દિલ્હીમાં 2 કોન્ટિનેન્ટલ હોટેલ છે, એક નોર્થ અને સાઉથ એવું કંઈક છે. પેલો કે ત્રીજો માળ જ નથી. મેં કીધું ભલા માણસ તું જા, 3 વાગે બાણું ખખડાવ. એ કે પણ અહીંયા આગળ કોઈ સુબ્રમણ્યમ છે જ નહીં. તે કે આ હોટેલમાં નહીં, બીજી હોટેલમાં હશે. મેં કહ્યું પતી ગયું ને. એક્ઝેક્ટ 3 વાગે મેં એને ફોન કર્યો. મેં કહ્યું સાહેબ આવું છે, અડધો કલાક એને થશે, પહોંચશે. તો કહો ઓકે, એક્ઝેક્ટ 3 o'clock, નોટ 3:25, 3:35 લે. હા ડોક્ટર સુબ્રમણ્યમ એ નાસ્તિક, ટાઈમ કોન્શિયસ, બીજી લપ્પન છપ્પન નહીં. ત્યાં લેનોક્સિલ હોસ્પિટલ આખી એના કહે ને એના સ્કિલના આધારે કામ ચાલે. જુવિશ હોસ્પિટલ, એમાં મેઇન સર્જન, બાયપાસ સર્જન ડોક્ટર સુબ્રમણ્યમ. બાપાની એને સર્જરી કરી અને સ્વામીને ખાસ એને ત્યાં કરી બાયપાસ કરીને પછી તો બધું વાત ભૂલી ગઈ. એ પણ રાજી થયા, ભાવના છે, આ છે, તે છે. એને એની રૂમમાં પ્રમુખ સ્વામીનો ફોટો મૂક્યો. નર્સો પૂછે એને, પણ ઝી ટીવીનો કોઈ ઇન્ટરવ્યૂ જોયો હોય લગભગ 5-6 વર્ષ પહેલા, ડોક્ટર સુબ્રમણ્યમનો આખો કલાકની લાઈફ આવી છે. એ ઝી ટીવી વાળા એને પ્રશ્ન પૂછે છે કે ડોક્ટર સુબ્રમણ્યમ, યુ ડીલ વિથ ધી હાર્ટ, હેવ યુ હેડ એની સ્પેશિયલ એક્સપિરિયન્સીસ વિથ ધ હાર્ટ? તો એ શું કહે છે ખબર છે? એ કે વોટ સોર્ટ ઓફ ઇમોશન્સ ડુ યુ ગેટ? કોઈ હૃદય જુઓ, શું ઇમોશન હતા? કે મને તો એટલું જ થાય કે પુઅર હાર્ટ. લે, હવે માણસને લાગણીઓ બહુ નથી લાગતી. એ કે વેન આઈ લુક એટ ધ હાર્ટ, મને એવું લાગે બિચારું પુઅર હાર્ટ, કારણ કે એની પાસે કયું હૃદય આવ્યું હોય? નંખાઈ ગયેલું ને ખતમ થવાની એની પહેલું જ આવ્યું ને. તો આપણે જેવું કે સ્ટ્રોંગ તો આવ્યું ના હોય, એકદમ આમ મરેલું મડિયલ હાર્ટ જ આવ્યું હોય એની પાસે, તો જ એને બાયપાસ કરવાનું હોય. એ કે એવરી ટાઈમ આઈ ફીલ કે પુઅર હાર્ટ. હવે એને ભલભલા સંત મહાત્મા, મોટા પ્રેસિડન્ટ, પ્રાઇમ મિનિસ્ટરના ઓપરેશન કરી ચૂક્યા છે. આ જ્યારે એ ઝી ટીવીમાં વાત કરતા હતા અને અર્ધવચ્ચે પોતે જાતે બોલ્યા કે બટ વેઇટ અ મિનિટ, વન્સ વેન આઈ વોઝ ઓપરેટિંગ પ્રમુખ સ્વામી ઓફ BAPS and when I held his heart there was a divine dissension in the operating room. આખી ઓપરેટિંગ રૂમ દિવ્યતાથી છવાઈ ગઈ હતી એવો મને એક અનુભવ છે, બીજો મને કોઈ અનુભવ નથી. મેં પ્રમુખ સ્વામીનું હૃદય પકડ્યું. મારે એટલું જ તમને કહેવું છે કે આ નાસ્તિક માણસ, અને એ માણસ પ્રમુખ સ્વામીને બેભાન અવસ્થામાં જુએ છે, આપણે જેમ હડતા ફરતાય નહીં. અને બેભાન અવસ્થામાં પણ એ જ્યારે સ્વામીનું હાથ પકડે છે ત્યારે એને અંસાર થાય છે કે આમાં કંઈક દિવ્યતા છે. જો આજે એવું કહેવા નથી માંગતો કે પ્રમુખ સ્વામી ઇઝ ગોડ, ઇટ્સ નોટ. સ્પષ્ટ બધા સમજો, પ્રમુખ સ્વામી ઇઝ નોટ ગોડ. જેમ તમારી વેડિંગ રિંગ છે, લગ્નની રિંગ ઇઝ નોટ યોર વાઇફ. પણ જ્યારે તમારી વેડિંગ રિંગ તમે જુઓ ત્યારે તમને તમારી વાઇફ સિવાય બીજું કોઈ યાદ ના આવે. ઇટ ઇઝ કનેક્ટેડ. જેમ તમારા પિતાનો ફોટોગ્રાફ છે, એ તમારા પિતા નથી, એ તો કાગળ જ છે. પણ જ્યારે તમે ફોટોગ્રાફ જુઓ ત્યારે તમારી પિતા સિવાય બીજી કોઈ યાદી ન આવે. એમ પ્રમુખ સ્વામી ભગવાન નથી, પણ એમની સામે તમે જુઓ ત્યારે ભગવાન સિવાય બીજા કોઈની યાદી ન આવે. એ આપણા મનની અંદર દ્રઢતા હોવી જોઈએ. એટલે આજના અંતે તમને જે મારે હોમવર્ક આપવું છે કે આવતીકાલે આપણે પ્રમુખ સ્વામીના આત્મામાં પ્રવેશ કરવાનો છે. વોટ ઇઝ ઇન હિઝ સોલ. તો આજે જે ઈષ્ટદેવમાં આપ માનતા હો, રામ, કૃષ્ણ, મહાવીર,
કે જે ગુરુમાં આપ માનતા હો, કે કદાચ તમે કશામાં ન માનતા હો તો ખુદ આપ પોતાને પ્રાર્થના કરજો કે હે ભગવાન, હે સુપ્રીમ એન્ટિટી, કાલે તમે અમારામાં પ્રવેશ કરી, એટલે વક્તામાં પ્રવેશ કરી અને શ્રોતામાં પ્રવેશ કરી અને તમે અમને સમજાવજો કે સંત એટલે કોણ, પ્રમુખ સ્વામીનું સ્વરૂપ હકીકતમાં શું છે. એ ભગવાન અને સંત આપણા ઉપર કાલે કૃપા કરે અને આપણે વિશે સમજી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.